શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભારતીય સંસ્કૃતિના અજોડ સત્શાસ્ત્રોના ઇતિહાસમાં આધ્યાત્મિક તેમજ કલ્યાણના માર્ગે ચાલનાર મુમુક્ષો માટે અનેક સાધનો બતાવવામાં આવ્યા છે અને સર્વે સાધનોનું ફળ ભગવાન અને ભગવાનના સંત તેમાં હેત થવું તે જ છે. પ્રભુમાં પાગલ થવું, હરિમાં હેત કરવું અને મહારાજમાં મસ્ત બનવું અને પ્રભુ ભક્તિમાં મહારાજની મૂર્તિમાં પ્રેમ કરવા મસ્ત થવાનું સર્વશ્રેષ્ઠ સાધન એટલે ભગવાનની માનસી પૂજા છે. સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા અંત્યના 23મા વચનામૃતમાં આજ્ઞા કરી છે, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. એવી રીતે ત્રણેય ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે ને તેના જીવને બહુ સમાસ થાય છે. વળી વરતાલના 5મા વચનામૃતમાં સ્વયં શ્રીજી કહે છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેમને અર્થે પણ થાળ કરીને તેને જમાડે. અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનો ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે. એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. તો આવો આપણે પણ મહારાજ અને મહારાજના એવા મોટા પુરુષની માનસી પૂજાના માધ્યમે પ્રેમ કરીએ અને શુદ્ધ થઈ બ્રહ્મરૂપ બની મહારાજ અને સત્પુરુષની સેવામાં અખંડ જોડાઈએ. સૌ પ્રથમ માનસી પૂજાનો પ્રારંભ કરતા પહેલા તન મનને સ્થિર કરવા ખૂબ જરૂરી છે. પદ્માસન તેમજ સુખાસનમાં બેસી બંને હાથની ખોળામાં ચત્તા રાખી આંખ બંધ કરી ઊંડા શ્વાસ ભરી ધીરે ધીરે છોડી મનને સ્થિર કરવું. ત્યાર પછી 3 દેહ, 3 ગુણ અને 3 અવસ્થાથી પોતાનું સ્વરૂપ ન્યારું સમજવું. બ્રહ્મ સ્વરૂપની ભાવના કરી હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું. હે ભગવાન, તમારું અને તમારા મુક્તોનો દાસ છું. એવી ભાવના કરી પોતાના આત્મામાં સાક્ષાત ઠાકોરજી મહારાજ બિરાજે છે. મારા હૃદય આકાશમાં તેજનું પુંજ છે. તે તેજમાં એક દિવ્ય સુવર્ણ મહેલ છે ને તે મહેલમાં એક શયનખંડમાં દિવ્ય છપર પલંગમાં મારા ઠાકોરજી પોઢેલા છે. હું દંડવટ કરી 2 હાથ જોડી પ્રાર્થના કરું છું, હે નાથ, હે પ્રીતમ, મારા આત્માના આધાર, ઉઠો, પ્રભાત થયું છે. જુઓ, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. મુક્તો આપના દર્શનની રાહ જુએ છે મહારાજ. ત્યારે મહારાજ હળવે રહીને ડાબે પડખે થઈને આળસ મરડીને પલંગમાં બેઠા થયા છે. એક ધોતી પહેરી છે, આખું એ શરીર ઉઘાડું છે, પોતાના નેત્ર કમળને ઉઘાડ્યા છે ને મારા સામું જોઈને સ્મિત કર્યું છે. ચાકડી પહેરાવી મહારાજનો હાથ પકડી બાથરૂમમાં લઈ જઈ શૌચવિધિ કરાવી હાથ પગ ધોવરાવી ગાળેલ શુદ્ધ જળથી કોગળા કરાવ્યા છે. એલચીવાળા પાણીમાં બોળેલ દાંતણ આપ્યું છે. મહારાજ દાંતણ કરે છે. ફરી કોગળા કરાવી તાંબાની કુંડીમાં જે શુદ્ધ શીતળ સુગંધી જળ છે તેનાથી બાજટ ઉપર બેસાડી અંગોયંગ ચોળીને સ્નાન કરાવું છું. પંચામૃત, કેસર જળ, ગુલાબ જળ,
તેમજ સુંદર સુગંધી દ્રવ્યો વડે સ્નાન અભિષેક કરાવી તેમજ શુદ્ધ જળ વડે નવડાવી એક ગુલાબી મખમલના રૂમાલથી અંગો લૂછી આપું છું. ભીનું વસ્ત્ર બદલી એક રેશમી વસ્ત્ર પહેરાવી શૃંગાર કક્ષમાં લાવું છું. એક પીળું પીતાંબર પહેરાવી એક ગુલાબી પટકો ખંભે નાખી સુવર્ણ સિંહાસનમાં પધરાવી મંગળા આરતી કરું છું. મંગળાના દર્શન કરી મુક્તો જય જયકાર કરી રહ્યા છે. મહામુનિવર પૂજ્ય સ્વામી તેમજ આપણી પરંપરાના સદગુરુઓ તેમજ આપણા ગુરુજી તેમજ પ્રગટ સંતો ભક્તો બધા મુક્તોને પણ મેં મહારાજની સમક્ષ નિરખ્યા છે. ફરી ઠાકોરજી મહારાજને શૃંગાર ભવનમાં લાવી પોતાને ગમતા શૃંગાર કરવા સરસ શ્વેત ધોળો સુરવાળ પહેરાવું છું. હીરની ફૂમકાવાળી નાળી બાંધી લટકતી મેલી છે. આછો ગુલાબી સોનેરી પાંદડીથી મઢેલો જામો પહેરાવું છું. આછો લીલો કમરે રેટો બાંધ્યો છે. બંને ખંભે આસમાની નેવી બ્લુ પટકો નાખ્યો છે. સુંદર ઘાટા ગુલાબી કલરની પાઘ અને તેમાં છોગા અને મોતીના તોરાવાળી સુંદર કલગીવાળી એવી જે પાઘ તેને મેં પહેરાવી છે. કંઠમાં સુવર્ણ ટૂપિયો, સોનાની હાંસળી, હાર અને સફેદ બેવડી મણીઓની માળા પહેરાવી છે. બાજુબંધ, કડા, તોડા, વેઠ, વીંટી તેમજ મકરાકાર કુંડળ વગેરે પહેરાવી સુવર્ણમય સિંહાસનમાં બિરાજમાન કર્યા છે. સુંદર જાતે બનાવેલો મોગરાની કળીનો અને ગુલાબનો હાર અને પાઘમાં તોરા ધરાવ્યા છે. હાથમાં મોટું ગુલાબનું પુષ્પ આપ્યું છે. ત્યાર પછી મુક્તોની મધ્યે બિરાજતા મારા ઠાકોરજીને થાળ ધરવા સામે સુવર્ણ બાજો ઢાળ્યો છે. સુવર્ણમય થાળીમાં મનગમતો નાસ્તો પીરસ્યો છે. અતિ પ્રેમ ભાવથી પ્રાર્થના સહ આગ્રહ કરીને ઠાકોરજીને જમાડ્યા છે. ત્યારબાદ પ્રસાદ પૂજ્ય સ્વામી તેમજ ગુરુજી સહિત તમામ મુક્તોને જમાડી તૃપ્ત કર્યા છે. મહારાજ મુક્તોને ચડું કરાવી હાથ મુખ લૂછી જળપાન કરાવી મુખવાસ આપી સિંહાસનમાં બિરાજિત કર્યા છે. ત્યારબાદ રાજોપચાર સહિત શૃંગાર આરતી કરી છે. સ્તુતિ અને પ્રાર્થના કરી દંડવટ કરી ખૂબ પ્રેમ ભાવથી મહારાજને ભેટું છું. એકવાર, બે વાર, 3 વાર અતિ પ્રેમથી ભેટી મહારાજના અંગો અંગના સ્પર્શનું સુખ લઉં છું. બીજા સ્વરૂપે મુક્તોને પણ ભેટું છું. મહારાજ મુક્તોની સભામાં પોતાના મુખારવિંદથી જ્ઞાનામૃત રેલાવી રહ્યા છે. બધાને ખૂબ સુખ આપે છે અને હું હજુરમાં વીંજણો લઈને પવન ઢોળતા અખંડ સેવામાં રહ્યો છું એવી ભાવના કરી સવારની માનસી પૂજાને પૂર્ણ કરું છું. બોલો ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. બપોરની માનસી પૂજા. સૌપ્રથમ માનસી પૂજાની મૂળ સ્થિતિમાં બેસી હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, શ્રી ઠાકોરજી મહારાજ અને મુક્તોની સેવામાં છું. મારા આત્મામાં તેજ તેજ છવાઈ રહ્યું છે. તે તેજ પુંજમાં દિવ્ય સુવર્ણ સિંહાસનમાં મહારાજ બિરાજમાન છે. આજુબાજુમાં મુક્તોના મંડળ ઠાકોરજીની માધુરી મૂર્તિનું રસપાન કરી રહ્યા છે. મહારાજને મેં પ્રભાત સમયે ધરાવેલા વસ્ત્રો અને અલંકારો એણે સહિત મહારાજના દર્શન કરતો બાજુમાં સેવામાં ઊભો છું. બપોરનો સમય થયો છે. મહારાજને જમવાનો સમય થયો છે. એક રૂપે અખંડ હજુરમાં રહી બીજા સ્વરૂપે મહારાજનો થાળ તૈયાર કરવા જાઉં છું. અતિ પવિત્રતાપૂર્વક મને ગમતો થાળ મેં તૈયાર કર્યો છે. મોહનથાળ, ચૂરમાના લાડુ, રોટલી, પંચકુટી શાક, મગનું શાક, પટ્ટી ભજીયા, મેથીના ગોટા, દાળ, ભાત, સલાડ,
છાશ, પાપડ અને ચટણી સાથે પાણીની જળજારી તૈયાર કરી છે. બનાવેલી દરેક વાનગી સુવર્ણ થાળમાં ગોઠવી ચાંદીના બાજોઠ ઉપર પધરાવી છે. એક બાજોઠ સામે ઢાળી તેના પર ગાદી તકિયા બિછાવી ભોજનાલયના હોલને એસીથી ઠંડો કર્યો છે. મહારાજના આસનની આજુબાજુમાં મુક્તોના આસન પણ મેં તૈયાર કર્યા છે. ત્યાર પછી મહારાજ સભા ભરીને બેઠા છે. ત્યાં જઈને મહારાજને હાથ જોડી પ્રાર્થના કરું છું. હે મહારાજ, હે દયાનિધિ, હે કરુણા સાગર, કૃપા કરી આપ મુક્તો સહિત પધારો. થાળ તૈયાર છે. મહારાજ જય સચ્ચિદાનંદ કહી ઊભા થયા છે. ચાકડી પર ચટચટ ચાલતા શણગાર ભવનમાં પધાર્યા છે. મેં મહારાજના વસ્ત્રો અલંકારો ઉતારી પિતાંબર અને ખેસ ધારણ કરાવ્યા છે. હાથ પગ મુખ ધોળાવી લૂછી ભોજનાલયમાં બાજોઠ ઉપર બેસાડ્યા છે. પૂજ્ય સ્વામી તેમજ સર્વે સદગુરુઓ અને ગુરુજી તથા પ્રગટ મુક્તો સામે પોતપોતાના આસન પર બેઠા છે. મહારાજ સામે થાળ ધરેલો છે. પ્રાર્થના કરું છું, હે નાથ, હે ભક્તવત્સલ, જમો મહારાજ. ત્યારે મહારાજ બધી વસ્તુ વારા ફરતી થોડી થોડી જમે છે. હું વીંજણો લઈને પવન ઢોળું છું. મુક્તો થાળનું ગાન કરે છે. મહારાજ સ્મિત કરતા ભોજન કરી રહ્યા છે. એક મોહન થાળનું ચકતું તેમાંથી ટુકડો નાનો કરી મહારાજને મુખમાં આપ્યો છે. મહારાજ રાજી થકા જમે છે. રોટલી, શાક, લાડુ વગેરે જમે છે. બીજી વાર, ત્રીજી વાર અતિ આગ્રહ કરીને મેં પીરસ્યું છે. મહારાજ પોતાના પેટ ઉપર હાથ ફેરવતા એક પગની પલાઠીવાળી માથે ઉપરની ઓઢી કાન ઉઘાડા રાખી નાના નાના ગ્રાસ લઈને જમે છે. પછી સુગંધી દાળ ભાત જમાડ્યા છે. પાપડ જમી થોડી મીઠી મધુરી છાશ પીવડાવી ચડું કરાવ્યું છે. જળપાન કરી હાથ મુખ સફેદ રૂમાલથી લૂછી વિશાળ સભા મંડપમાં સિંહાસન પર ગાદી તકિયા બિછાવી તેના ઉપર બેસાડ્યા છે અને મીઠું તાજું પાનબીડું આપ્યું છે. મહારાજ જ્યારે પાનબીડું ચાવે છે ત્યારે એ ચાવેલું પ્રસાદીનું પાનબીડું મને પણ મહારાજ આપે છે અને હું મહારાજ સાથે મીઠી વાતો કરું છું. બીજા સ્વરૂપે મહામુનિ પૂજ્ય સ્વામી, સદગુરુશ્રીઓ, ગુરુજી વગેરે મુક્તોને મહારાજનો પ્રસાદ બધાને પેટભર જમાડું છું. મહારાજની જેમ આગ્રહ કરી બધું જમાડ્યું છે. તૃપ્ત કરાવી ચડું કરાવી મહારાજની આજુબાજુમાં વિશાળ સોફામાં બેસાડ્યા છે. બધાને મહારાજનો પ્રસાદીનો મુખવાસ મેં આપ્યો છે. હવે મહારાજ અને મુક્તોની રાજભોગની આરતી કરી છે. જય જયકાર થયો છે. ઠાકોરજી મહારાજને આરામ કરાવવા માટે શયનખંડ મેં પુષ્પોથી શણગાર્યો છે. છપ્પર પલંગ ઉપર પોચું ડેનલોપનું ગાદલું, આછો ગુલાબી મખમલનું ઓછાળ, ઓશિકા, ગાલમસૂરિયા ગોઠવ્યા છે. શૈયા પર મોગરા ગુલાબની પાંખડીઓ લાવીને પાથરી શણગારી છે. ફૂલની શેરો લટકાવી છે. ઠંડો પવન આવી રહ્યો છે ને અત્તરનો છંટકાવ કર્યો છે. પછી મહારાજનો હાથ પકડી શયનખંડમાં લઈ જાઉં છું. શૈયા પર ડાબે પડખે પોઢાડ્યા છે અને ઠાકોરજી મહારાજની ધીરે ધીરે ચરણચંપી કરું છું. ચરણના 16 ચિહ્નોના દર્શન મેં કર્યા છે. મહારાજ સાથે મીઠી વાતો કરું છું અને મહારાજે નેત્ર કમળ બીચ્યા છે. મહારાજ પોઢી ગયા છે. બાજુમાં ઠંડા જળની જળજારી ઢાંકીને મૂકી રાખી છે. બીજા સ્વરૂપે પૂજ્ય સ્વામી વગેરે તમામ મુક્તોને અલગ અલગ ખંડમાં મહારાજની જેમ શૈયા તૈયાર કરી પોઢાડી ચરણચંપી કરી છે. આમ મહારાજ અને મુક્તોની અખંડ સેવામાં રહ્યો છું એવા ભાવ સાથે બપોરની માનસી પૂજા પૂરી કરું છું. શ્રી ઠાકોરજી મહારાજની જય.
જય શ્રી સ્વામિનારાયણ. ઉત્થાપનની માનસી પૂજા. બપોર પછી 3:30 થી 4 વાગ્યાનો સમય થયો છે. સર્વપ્રથમ માનસી પૂજાની મૂળ સ્થિતિમાં બેસી નિજ આત્મામાં બ્રહ્મ સ્વરૂપની ભાવના કરી ઠાકોરજી મહારાજને બપોરે જે શયનખંડમાં પોઢાડ્યા છે તેનું સ્મરણ કરી ઠાકોરજી મહારાજને ધરાવવા માટે સરસ મનગમતો મેવો તૈયાર કર્યો છે. સોનાની થાળીમાં અલગ અલગ ફ્રૂટ સુધારીને મૂક્યું છે. આઈસ્ક્રીમનો વાટકો, ચમચી વગેરે પણ તૈયાર કર્યા છે. એક જળજારી અને મેવો તૈયાર કરેલો મહારાજના સિંહાસનમાં બાજોઠ ઉપર પધરાવી મહારાજને જગાડવા શયનખંડમાં જાઉં છું. ધીરેથી પ્રાર્થના કરું છું, હે મહારાજ, હે પ્રભુ, મારા ઠાકોરજી જાગો. જુઓ, મુક્તો તમારા દર્શન માટે રાહ જોઈ રહ્યા છે, કીર્તનનું ગાન કરી રહ્યા છે. મહારાજે પોતાના નેત્રકમળ ઉઘાડ્યા છે. શૈયામાં બેસી સ્વસ્વરૂપનું ધ્યાન કરી મહારાજને સ્નાનાગારમાં લઈ જઈ શીતળ જળ વડે કોગળા કરાવી સ્નાન કરાવ્યું છે. અંગો લૂછી વસ્ત્રો બદલી શણગાર કક્ષમાં લાવી મનગમતા શણગાર કર્યા છે. સફેદ ધોતી, આછો ગુલાબી જામો, ખભે લાલ ઉપરણી તથા મસ્તક પર સફેદ પાગ ધારણ કરાવી છે. ફૂલના અલંકારો, ટૂપિયો, હાર, બાજુબંધ, કડા, તોડા, પાઘમાં તોરા વગેરે મોગરા ગુલાબના ધરાવ્યા છે. સુંદર ભાલમાં ઝીણી ચંદનની અર્ચા કરી છે. તેમજ સુંદર તિલક ચાંદલો કરી સિંહાસનમાં પધરાવ્યા છે. મુક્તો જય જયકાર કરી રહ્યા છે. પૂજ્ય સ્વામી અને ગુરુજીએ ઠાકોરજીને હાર પહેરાવ્યો છે. મેં મેવો ગ્રહણ કરવા પ્રાર્થના કરી છે. હે નાથ, હે મારા પ્રીતમ, હે મહારાજ, આપના માટે આ મેવો તૈયાર કર્યો છે, જમો મહારાજ. મહારાજ પ્રથમ આઈસ્ક્રીમ જમે છે, વચ્ચે વચ્ચે ફ્રૂટ જમે છે. પ્રેમથી હું જમાડું છું. મુક્તો ઓરડાના પદોનું ગાન કરે છે. સર્વે સખી જીવન જોવાને ચાલો તે પદનું ગાન કરે છે. મહારાજ કીર્તન ભક્તિ માણતા માણતા રાજી થકા મેવો જમી રહ્યા છે. થોડું જળપાન કરી મુખવાસ આપી પ્રસાદીનો થાળ લઈ પૂજ્ય સ્વામી, સદગુરુશ્રીઓ, દાદા ગુરુજી, ગુરુજી બધાને આઈસ્ક્રીમ જમાડું છું. મેવાનો પ્રસાદ આપું છું. બધા જમે છે. ત્યાર પછી જળપાન કરાવી મુખવાસ આપું છું. ત્યાર પછી હું કીર્તન ગાન કરી મહારાજ અને મુક્તોને રાજી કરું છું. મહારાજ સભામાં સત્સંગ, કથા વાર્તા તેમજ પ્રશ્નોત્તરી કરી બધાને પોતાના સ્વરૂપમાં તરબોળ કરી રહ્યા છે. એ ભાવના સહ ઉત્થાપનની માનસીને પૂર્ણ કરું છું. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. સંધ્યા સમયની માનસી પૂજા. સૌ પ્રથમ માનસી પૂજાની મૂળ સ્થિતિમાં બેસી હું આત્મા છું, બ્રહ્મ છું, ઠાકોરજી મહારાજ અને તેના પ્રગટ મુક્તોનો દાસ છું. આવું ચિંતન કરી ઉત્થાપનમાં ધરાવેલા વસ્ત્રો, અલંકારો સહિત એ મૂર્તિનું ધ્યાન કરવું. માણકીનો અસવાર માણીગર માવ માણકી ઘોડી પર સવાર થઈ પોતાના સખા સહિત નગરમાં ફરવા નીકળ્યા છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી આગળ કીર્તન ગાય છે. સખી આજ મોહન દીઠા શેરીએ આવતા. સંધ્યા સમય થયો છે. મહારાજ પોતાના દર્શન દેતા દેતા સખા સહિત મારે મોલે પધાર્યા છે. ફૂલની પથારી પર ચાલતા ચાલતા હાથના લટકા કરતા મહારાજનું મેં સ્વાગત કર્યું છે. મુક્તોએ સહિત પધારેલા મહારાજને સિંહાસન પર પધરાવી સંધ્યા આરતી, સ્તુતિ, પ્રાર્થના, દંડવટ વગેરે કરી ભાવથી ભેટી અને મળું છું. હે મહારાજ, તમે મારી ભેળા છો, હું પણ તમારી હજુરમાં છું. મુક્તો કીર્તન ગાન કરી રહ્યા છે. હું વાળો સમય થયો હોવાથી થાળ કરવા માટે જાઉં છું. એક સ્વરૂપે મહારાજની હજુરમાં છું.
અને બીજા સ્વરૂપે થાળ કરવા માટે જાઉં છું. પ્રેમમગ્ન બની પવિત્રતાથી મહારાજનું સાંજનું ભોજન તૈયાર કર્યું છે. સરસ ફૂલેલા ઘીમાં જબોળેલા ફૂલકા બનાવ્યા છે. ગુવારનું શાક કર્યું છે. ગીર ગાયનું ઘી નાખી ખીચડી બનાવી છે. કાઠિયાવાડી કઢી કરી છે. પાપડ, મરચું, અથાણું, છાશ, દૂધ વગેરે તથા જળજારી તૈયાર કરી છે. ભોજનશાળામાં ચાંદીના બાજોટ ઉપર થાળને પધરાવ્યો છે. સામે બાજોટ, ગાદી, તકિયા યથાવત આસન તૈયાર કર્યા છે. મુક્તોની બેઠક પણ તૈયાર કરી છે. મહારાજ પાસે જાઉં છું અને પ્રાર્થના કરું છું, હે મહારાજ, હે કૃપાસાગર, હે નાથ, હે સ્વામી, થાળ તૈયાર છે, વાળું કરવા પધારો મહારાજ. મહારાજ મોજડી પહેરી શણગાર કક્ષમાં વસ્ત્રો અલંકાર બદલી સરસ આછી જાંબલી કલરની ધોતી અને પટકો પહેરાવી હાથ મુખ ધોડાવી લૂછાવી બાજોટ ઉપર પધરાવ્યા છે. અને પૂજ્ય સ્વામી, ગુરુજી વગેરે મુક્તો પણ સ્વસ્થાને બિરાજ્યા છે. મેં પ્રાર્થના કરી છે, જમાડો મહારાજ. મહારાજ ફૂલકા, શાક, ખીચડી, કઢી વગેરે વારાફરતી ધીરે ધીરે જમે છે. દેવાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી વગેરે થાળનું ગાન કરે છે. હું ભાવથી પીરસું છું. નાના નાના ગ્રાસ લઈ મહારાજ જમે છે. બીજા સ્વરૂપે વીંજણો લઈને પવન ઢોળું છું. એકવાર જમાડું છું, 2 વખત પીરસું છું. પછી ગાયનું દૂધ સાકર નાખેલું પીવડાવું છું. 3જી વખત મહારાજને ખૂબ ભાવથી આગ્રહ કરીને પીરસું છું. મહારાજ પેટ પર હાથ ફેરવી ઓડકાર ખાય છે અને ચડું કરે છે. હાથ મુખ લૂછી એક સુંદર ફૂલનો હિંડોળો સામે છે. તેના ઉપર મહારાજને બિરાજમાન કર્યા છે. સરસ તાજું પાનબીડું મહારાજને આપ્યું છે. મહારાજ પાનબીડું ચાવે છે અને મને એની થોડી પ્રસાદી આપે છે. હું મહારાજને હિચકાવું છું. મહારાજ સાથે મીઠી મીઠી વાતો કરું છું. બીજા સ્વરૂપે પૂજ્ય સ્વામી, ગુરુજી, દાદા ગુરુ વગેરે સદગુરુ મુક્તોને મહારાજની પ્રસાદી પીરસી અને ભાવથી જમાડું છું. બધા મુક્તો જમે છે. મહારાજની જેમ જ ભાવથી જમાડી 3 વાર પીરસી ચડું કરાવી મહારાજનો પ્રસાદીનો મુખવાસ આપું છું. બધાની પ્રસાદી હું જમું છું. બધા મુક્તો મહારાજની આજુબાજુમાં યથાસ્થાને બિરાજી હાથમાં વાજિંત્રો લઈ શાસ્ત્રીય રાગોમાં કીર્તનોનું ગાન કરે છે. હું વચ્ચે પગે ઘૂંઘરા બાંધી નૃત્ય કરું છું. મહારાજ અને મુક્તો અતિ પ્રસન્ન થાય છે. કીર્તન, ચેષ્ટા વગેરે મુક્તો કરે છે. એવી સભાને મારા આત્મામાં ધ્યાન કરતા સંધ્યા સમયની માનસી પૂજાને હું પૂર્ણ કરું છું. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. શયન સમયની માનસી પૂજા. સૌપ્રથમ માનસી પૂજાની મૂળ સ્થિતિમાં બેસી બ્રહ્મ સ્વરૂપની ભાવના કરી હું આત્મા છું, હું બ્રહ્મ છું, અક્ષર છું. મારા આત્મામાં દિવ્ય મહેલમાં વિશાળ સભાખંડમાં ફૂલના હિંડોળા ઉપર મહારાજ બિરાજ્યા છે. હું ઝુલાવી રહ્યો છું. મુક્તો કીર્તન, ચેષ્ટા વગેરેનું ગાન કરે છે. ત્યારે મહારાજને બગાસું આવ્યું છે. હા, હવે મહારાજને પોઢવાનો સમય થયો છે. બીજા સ્વરૂપે દોડતો મહારાજના શયનખંડમાં જઈ છપ્પર પલંગ ઢાળી જાડું ડેનલોપનું ગાદલું પાથરી ગુલાબી સરસ મખમલનો ઓછાડ પાથરી ગાલ મસૂરિયા, ઓશિકા વગેરે તૈયાર કર્યા છે. મહારાજની શૈયા ગુલાબની પાંખડીથી સજાવી છે. મોગરાની શેરો ફરતી લટકાવી છે. ઠંડો પવન વાય છે. અત્તરનો છંટકાવ કર્યો છે અને મહારાજ પાસે જઈ પ્રાર્થના કરું છું, હે નાથ, હે સ્વામી, હે દયાળુ, પોઢવાનો સમય થઈ ગયો છે, પધારો મહારાજ. શ્રીપતિમ કરી સભાને પૂર્ણ કરી મહારાજ ઊભા થયા છે.
ધોતી ખેસ મહારાજે ધારણ કર્યા છે. મુક્તોએ સહિત ઠાકોરજી શયનખંડમાં પધાર્યા છે. શયનખંડ અને શૈયાની શોભા જોઈ ખુશ થયા છે. મહારાજ શૈયા પર સુખાસનમાં બેઠા છે. સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. હાથમાં માળા રાખી ફેરવે છે. પૂજ્ય સ્વામી બિહાગ રાગમાં પોઢણીયું ગાય છે. પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખ આરામ, મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ, ગાવત આઠો જામ, પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ. મહારાજ માટે હું કઢેલું દૂધ સુવર્ણ કટોરો ભરી લાવી છું. મહારાજને હાથમાં આપી પીવડાવ્યું છે. દૂધનો દોરો મૂછ ઉપર પડે છે. મહારાજ અતિ સુંદર લાગે છે. મુખ લૂછી દઉં છું. મહારાજ ડાબે પડખે હાથનું ઓશીકું કરી પોઢ્યા છે. આછો ગુલાબી ઓછાડ ઉઢાડ્યો છે. પૂજ્ય સ્વામી મહારાજની બાજુમાં બેસી ગુરુજી અને સ્વામી મીઠી મીઠી વાતો કરે છે. હું સાંભળતો મહારાજના ચરણની સેવા કરું છું. 16 ચિહ્નોના દર્શન કરું છું. મહારાજના દિવ્ય વિગ્રહમાં મુખ્ય 52 ચિહ્ન અને 63 તિલ એના દર્શન કરું છું. એક એક અંગોનો સ્પર્શ કરી ધીરે ધીરે દબાવી મહારાજની સેવા કરતો સેવાનું સુખ લઉં છું. મહારાજ નેત્ર કમળ મીચી પોઢી ગયા છે. પૂજ્ય સ્વામી, દાદા ગુરુજી વગેરે મુક્તોને પણ મહારાજની જેમ પ્રસાદીનું દૂધ પીવડાવી અલગ અલગ ખંડોમાં જુદા જુદા રૂપ ધરી મહારાજ જેવી જ શૈયાઓ તૈયાર કરી એમાં પોઢાડું છું. બધાની ચરણચંપી કરું છું. મહારાજ અને મુક્તો પાસે જળજારી ભરી ઢાંકીને મૂકેલી છે. મહારાજ અને મુક્તોની અખંડ સેવામાં રહ્યો છું એવી ભાવના કરી શયન સમયની માનસી પૂજાને પૂર્ણ કરું છું. શ્રી ઠાકોરજી મહારાજની જય.